અને આ બાજુ જો અમારે ઉર્વી બેન કાક બધી તૈયારી કરે છે, વાર્તા આપણે સાંભળવાની બાકી છે હજી. કા ઉર્વી? માસી ભાઈ છોકરો હતો છે અને અમારા હર્ષિલ જો શિયાળિયા ગરદણી થઈ ગયા. કા આપણને જો દક્ષિણામાં આવું બધું આપે છે, આડી લઈ દીધી છે. અને હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો અત્યારમાં આપણે આવી ગયા છીએ ગઢાળા કે મારા ભાઈના ઘીરે, મારા પિયરમાં આવી ગયા છીએ આપણે. આજ રવિવાર છે એટલે વીરપસલીનું વ્રત રહીને આવ્યા છીએ અને સાથે પાછું વીરપસલી વ્રતનું ઉજવણું હતન કરવાનું છે. મારા ભાઈના ઘરે આપણે આ 5મું વર્ષ છે એટલે ઉજવણું કરવાનું છે. તો સવારમાં વહેલા હેર મારો ભાઈ તેડવા આવ્યો હતો, તો વી આવ્યા હતા અને ઘરેથી કાંઈ શૂટ થયું નથી. અને નયન ને બધા આવ્યા. કા નયન તું આવ્યો? હે મામાને ઘરે આવ્યો? અને આ બાજુ જો અમારે ઉર્વી બેન કાક બધી તૈયારી કરે છે, વાર્તા આપણે સાંભળવાની બાકી છે હજી. કા ઉર્વી? એમાં જો આ કાચા દોરના 8 ત્રાગડા ને એવું લેવાનું હોય ને, એ હળદર વાળું કરીને હાથમાં બાંધવાનું હોય ને પછી વાર્તા ને એવું સાંભળવાનું હોય. તો અમારે ઉર્વી બેન એની બધી તૈયારી કરે છે. ને આપણે સાહિલભાઈ ની જો અહીં રમે છે, રોશની જો અહીં રમે છે. અને અમારે હર્ષિલભાઈ તો એના મામાને ઘરે આવે ને એટલે એને મીઠી મીઠી નીંદર મંડે આવવા. કા વેલો જાગ્યો તો મામાને ઘરે આવવું હોય એટલે મારા બાપુ જો હર્ષિલ ને હિસકાવે છે. અને અહીંયા જો સાહિલ ને અમારે જલપાબેન બે ભણે છે ને કાંક રમે છે ને એવું કરે છે. આપણે જો આ સાહિલ માટે આપણે રહ્યા હતા કા વીરપસલી, આપણે હવે એનું ઉજવણું કરવાનું છે. તો હાલો હવે વાર્તા ને એવું સાંભળી લેવી. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. અમારે હર્ષિલભાઈ જો ઉઠી ગયા છે ને બિસ્કિટ નો બાંધો લઈને આવી ગયા છે. કા હુઈ ગયો તો ઉઠી ગયો. અને ગોવણિયું જો તૈયાર થાય છે ને અમારા માસી બેન જો એને ભૂખ લાગી ગઈ છે. 11:30 વાગી ગયા છે ને એને ભૂખ લાગી ગઈ. અને એને ઢીંગો શું કરે છે? આ દીદો વિશ્વા ઈ જો નાની એવી મોટર એને જેવડી લઈને રમે છે. મારા માસી ને જો અમારે નયન જો હિસકા ખાય. મારા માસી જો ભડલી થી આવી ગયા છે. નહીં માસી? આવું કાક હોય ત્યારે બધા ભેગા થાય ને મારા માસી બેન, આપણે આવું કાક હોય ને ત્યારે એમ થાય કે એકાદી બેન હોય ને તો સારું. પણ અમારા માસી બેન ને જયારે ફોન કર્યું ત્યારે આવી જાય એટલે સાંભળે નહીં કઈ. કા નમન જો અમારા માસી ભાઈ છોકરો હતો છે અને અમારા હર્ષિલ જો શિયાળિયા ગરદણી થઈ ગયા. કા અને તો આપણે જો વ્રત નું ઉજવણું કરવાનું છે એટલે અમારે સાહિલભાઈ ને બેહારી દીધા છે. ને અહીંયા તક આવી રસમ હોય એવું આપણે કરી સાહિલ માટે કપડા ને એવું આણ્યું છે. નહીં સાહિલ? અમારે હર્ષિલભાઈ જો આવી ગયા. સાહિલ ને આપણે સિલ્લર નો ખોબો ભરાવાનો છે. કા હર્ષિલ? ખોબો ભરાઈ જાય છે હે કે બીજા નાખવો પડશે? વધારે ભરાઈ ગયો કે અધૂરો છે? ભરાઈ ગયો અધૂરો એમ કીધું હોત તો પછી નોટું મેકવી પડે. પણ અમારા સાહિલભાઈ કીધું ભરાઈ ગયો એમ. કા આપણે જો એક જોડી કપડા લાવ્યા છે સાહિલ માટે. કા બસ હવે ઉભા હો ભાઈ. ગોવણીઓને જમવા બેહારી દીધા છે. આ બાજુ ગોવણા બેઠા છે. તઈને ગોવણા જો. હા અમારા હર્ષિલભાઈ જો માંદરું કર્યું છે, ખાઈને બધું વેર્યું છે. કા હર્ષિલ? હા કેટલાય લઈને બેઠો છે. ઢીંગુ જો ઢીંગુ બેઠી બેઠી ખાય છે. તો આપણે હવે એકટાણું કરવા બેસી ગયા છે. આદિ લગીન તો આપણે ફરાળ કરતા હતા, પણ હવે આપણે આ વર્ષે હવે આપણે ઉજવણું કરી નાખ્યું છે એટલે એકટાણું કરી લેવાનું હોય. અમારે સાહિલભાઈ ને જો મારા ભાઈ ને બેસી ગયા છે એકટાણું કરવા. નહીં ભાઈ? હા હવે એકટાણું કરી લઈએ. હા ભાઈ બેન હારે બેસી ગયા છે એકટાણામાં. જો આપણે આવું બધું
છે લાપસી ને એવું બધું હોય. ભાઈ જે ખોબો ભરાવીને બેનને આપે ભેટમાં એનું પછી આપણે લાપસી ને એવું કાંક રાંધવાનું હોય ને એવું બધું હોય. તો હવે આપણે બપોરા કરવા બેહી ગયા છીએ. તો હાલો ફેમિલી બધા બપોરા કરવા. તો આપણે હવે બપોરા પાણી કરી લીધા છે અને મારા ભાઈએ મને ખૂબ જમાડી, એટલે કે ધરાવનું જમાડી એમ કહેવાય ને, બેનને જમાડવી પડે તો આપણને ભાઈએ જમાડી. અને ભાઈ આપણને જો દક્ષિણામાં આવું બધું આપે છે. આડી લઈ દીધી છે અને 1100 રૂપિયા. હા, તો મારા વીરાને ભગવાન હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના કરવી આપણે. બીજું તો શું કરીએ એટલી. તો આવું બધું વીર પસલીનું આપણે વ્રત ઉજવણું એવું કરી નાખ્યું છે. તો અત્યારે હવે બપોર પછીના 5:30 થઈ ગયા ને આપણે હવે ઘરે જવાની તૈયારીઓ કરવી છીએ. આપણે કાંઈ રોકાવાનું નથી. પછી હમણાં પાછી રક્ષાબંધન આવશે, હાથમ આઠમ આવશે એટલે. અને આપણે ઓલી વખતે આવ્યા ત્યારે મોટો જબર જાંબુડો હતો ને અત્યારે જો કાપી નાખ્યો છે. અમારે હર્ષિલભાઈને જો તોફાન કરવાનું સાંભળી ગયું છે. આમ અમારે જો રોશની જો હિસકા ખાય છે. જેટલા હિસકા ખાઓ એટલા ખાઈ લે. હવે તો આપણે ઘરે વહી જવાનું છે. હો, હાલો તૈયાર થઈ જાવ. હર્ષિલભાઈ જો ઉતાવળા થાય છે કે રોકાવું છે એટલે રોશો. હાલો તો આપણે હર્ષિલ ને રોશની ને એને તૈયાર કરી દેવી ને પછી પાછા ઘરે વયા જવી. આ બેન જો સાયકલ માં હર્ષિલ ને ફેરવે છે. એને રોવાનું ચાલુ કરી દીધું છે, મમ્મી મમ્મી કરીને. લાઈ લેતી અહીંયા. એને નથી બેહવું. અમારે જલ્પા બેન ને એને બહુ રમાડવાનો શોખ થાય. હર્ષિલભાઈ ને અમારે ભાગ ખાવો તો એટલે રોતો કા. જો ઈ ફરાળ્યો છે એવડો મીડોસ ખાવા. તો હવે આપણે ઘરે જવા તૈયાર થઈ ગયા છે. અને આજના વ્લોગમાં કાંઈ નયનના પપ્પા દેખાણા નથી, કેમ કે એ વિયા ગયા છે, કામે વિયા ગયા છે. ને આપણે સવારે મારા ભાઈ તેડવા આવ્યો તો ને ત્યાર પાસ મેકવા આવે છે એટલે. અને વ્લોગ આપણે એકલા જ પૂરો કર્યો. હર્ષિલભાઈ અમારે સામું જોઈને દાંત કાઢે છે. તો હવે આપણે વિડીયાને અહીંયા પૂરો કરી દઈશું ને હવે પાછા ઘરે વયા જવી. ના જાવી ત્યાં દી હાથમી જશે એટલે પછી કાંઈ ટાઈમ રહેશે નહીં. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવી ગયો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી દેજો. તો જય રામાપીર, આવજો, બાય બાય.